અને મને વિશેષ જણાવતા એ આનંદ થાય છે કે આગામી 11/11 કારતક સુદ બીજના દિવસે ભાવનગર ખાતે આ જુલીબેન અને રાજેશભાઈ આગામી કથા ભાઈજીની કથાના મનોરથી છે. એના માટે આપણે પણ જોરદાર તાળીઓ બજાવી. એ તો બિચારી ગઈ જેઠાણી પાસે ને જઈને વાત કરી. મોટી વહુ તો તરત છણકો કરતા બોલી, જા બાઈ જા, હું કઈ તારા જેવી નવરી નથી. મારે તો ઘડીકની નવરાશ નથી. મારે તો ધણી દુકાનેથી આવે, દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે ને વહુ પિયરથી આવે. તો જો અમારા ઘરે ભાભી અને આદુ આવી છે. આદુને બિસ્કિટની ઓફર છે પણ બિસ્કિટ ખાવા નથી. કા આદુ કરે છે? શું જમવું તારે? હાઈ કર દે આદ્યા. શું નાસ્તો કરીશ તું? અમેરિકાથી માસી આવ્યા છે અને ફૈબા આવ્યા છે. કા ફૈબા? ફૈબા અમેરિકાથી ન થાય તો હારું ને. ફૈબા આવ્યા છે અમારા કાળિયાબેડથી. કા ફૈબા? હો કાળિયાબેડ. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો મોર્નિંગ તો ન કહેવાય, અત્યારે વાગ્યા છે 10 10:30 જેવું. કાજા અને જાનુ ને માસી બે પૂજા કરે છે ગોરમાની, કાઠા ગોરમાની, અને બા છે દાદાની સેવામાં. કા તો ચા કોફી નાસ્તો ને બધું કરી લીધું છે. અમે દૂધ બી લઈ આવ્યો છું. બસ હવે ખાલી બધી પૂજા કરી નાખે જાનુ ને લોકો ને. હું થોડુંક ઉપર જઈને કામ કરી નાખું, પછી જતો રહીશ ઓફિસે. આવી રીતે આખા કાઠા ગોરમાં બનાવ્યા છે અને ડેલી પૂજા કરે છે. પરસોત્તમ મહિનો છે ને એટલા માટે. આવી રીતે આખી પ્રોસેસ હોય પૂજાની. આ છે કાઠા ગોરમાં, વચ્ચે છે પરસોત્તમ ભગવાન અને જાનુ ને માસી બે કરે છે પૂજા. પેલા એવું હોય કે મીન્સ નવડાવવાનો હોય બધાને, પાણીનો અર્ઘ આપીને પછી આવી રીતે ઓલું કરવાનું, શું કહેવાય, ફળ ધરવાનું, કપડા પહેરાવાના, ચૂંડી ઓઠાડવાની, પછી પરસોત્તમ ભગવાનને જનોઈ ચડાવવાની, જનોઈ પહેરાવાની. એટલે એવી બધી પ્રોસેસ હોય પૂજામાં. અને પછી હા, એ ગોરમાની સાડી છે. ગોરમાને સાડી પહેરાવીને પછી વાર્તા કરવાની, પૂજા કરવાની, આંબુડું જાંબુડું કરવાનું, એવું બધું કરવાનું હોય. આપણે એટલા દિવસથી આંબુડું જાંબુડું નહોતા બતાવતા, પણ હવે આજે બતાવશો આંબુડું જાંબુડું. કેમ આજે થઈ ગયું? હા વાંધો નહીં, કાલે બતાવશો. ભગવાનનું નામ જો. કાઠા ગોરમાં નવરા અત્યારે આ લોકો ગંગાજીનું સ્નાન કરી રહ્યા છે અને અમારા ગુજરાતી રીત રિવાજ પ્રમાણે આંબોડું જાંબોડું કરે છે. આ વખતે પરસોત્તમ મહિનો છે, હવે બધા હરિદ્વાર ગંગામાં સ્નાન કરવા આવ્યા છે. અને અમે હરગંગા યાત્રા પરિવાર તરફથી આપ બેનશ્રી અને શુક્લાજી આપ અમારો બંનેનું અમે બધાએ સ્વાગત કરીએ છીએ. અને મને વિશેષ જણાવતા એ આનંદ થાય છે કે આગામી 11/11 કારતક સુદ બીજના દિવસે ભાવનગર ખાતે આ જુલીબેન અને રાજેશભાઈ આગામી કથા ભાઈજીની કથાના મનોરથી છે. એના માટે આપણે પણ જોરદાર તાળીઓ બજાવી. અને જુલીબેન આપના વતી બધાને અત્યારે હું આમંત્રણ આપી દઉં છું કે 11/11 કારતક સુદ બીજના દિવસે નવા વર્ષના પ્રારંભે આપણે રાજેશભાઈના આંગણે ફરી પાછા ભાગવત કથામાં ઉપસ્થિત થશું. અને હું રાજેશભાઈ અને જુલીબેન માટે એક વિશેષ વાત કરું ભાઈજી, કે એમણે ટ્રેનની ટિકિટ
કન્ફર્મ ન થઈ તો સીધું ફોરવેલ કાઢ્યો કે નહીં જાવું એટલે જાવું. આનું નામ ધામનો મહિમા. હાથે દાગીને પકડવાનું, જમણા હાથે વિષમતામાંથી તીર કાઢવાનું, પાણીની અંદર દ્રષ્ટિ રાખીને ઉપર રહેલી એ ફરતી માછલીની આંખમાં તારે તીર પૂરવાનું છે. આટલું તારે કરવાનું છે. એટલે અર્જુને કીધું કે પ્રભુ ગાંડીવે મારે પકડવાનું, દ્રષ્ટિ પણ મારે રાખવાની, માછલીનું ધ્યાન પણ મારે રાખવાનું, તીર પણ મારે છોડવાનું, તો તમે શું કરશો? અને ત્યારે ભગવાને કીધું કે તું જે નહીં કરી શકે ને એ હું કરીશ. શું સાંભળે ને તાલીને શું પાણીને હું સ્પીડ લાગીશ, પાણીને હું સ્પીડ લાગીશ. ઈ તો નહીં કરી શકે, ઈ તારા હાથમાં નથી. પાણીને સ્પીડ લાગી, પાણીને હું સ્પીડ લાગીશ, બાકી બધું તારે કરવાનું છે. કૃષ્ણ સાહેબ મારા તમારા જીવનમાં આવે છે ખરા, પણ જ્યાં સુધી આપણી બુદ્ધિ હોય ને ત્યાં સુધી કૃષ્ણ પોતાની બુદ્ધિ લગાડતા નથી. પણ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અર્જુને પોતાની બુદ્ધિ બહુ લગાડી તો હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. ભગવાન કહે કે ભાગી ગયો પૂરું. એ તો બિચારી ગઈ જેઠાણી પાસે ને જઈને વાત કરી. મોટી વહુ તો તરત છણકો કરતા બોલી, જા બાઈ જા, હું કઈ તારા જેવી નબળી નથી. મારે તો ઘડીકની નવરાશ નથી. મારે તો ધણી દુકાનેથી આવે, દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે ને વહુ પિયરથી આવે. મારે તો જમવા 32 ભોજન ને 33 શાક જોઈએ. મારે તો કપાળે ટીકો ને કાખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખતખતતી ખીચડી ને સુવાવડી દીકરી. જારે બાઈ મારે તો કઈ ટીલા ટપકા કરવા નથી કે નથી અપવાસ કરવા. ભગવાન જાય રસાતાળ ને કાંઠા ગોળનું ફૂટે કપાળ. તું તારે ભજ તારા ભગવાનની અને જમાડ તારા એ ભામટાઓને. મારી જાણે બલારા જા અહીંથી વેગળી ખસ. નાની વહુ તો એવું અપમાન થયું એટલે દુખી હૈયે ચાલી ગઈ. એને તો પરસોત્તમ માસમાં ભેંસ ખાવા કોણ આવ્યું? ગામમાં કોઈ બ્રાહ્મણે હા ન પાડી. ભલી તો નિરાશ થઈને રડવા લાગી. ત્યારે ગોલોકમાં બિરાજેલા પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ. ભલીનું વ્રત અધૂરું રહે તો ભગવાનની લાજ જાય. પ્રભુ તો 12 વર્ષના બટુકનું રૂપ ધારણ કરીને આવ્યા. ભલી પાસે ને કહેવા લાગ્યા, માજી રડો છો શું કામ? હુંય બ્રાહ્મણ છું, મને સીધું આપી દો, હું જાતે રાંધી જમી લઈશ. ભલી તો રાજીના રેડ થઈ ગઈ. તરત સીધું આપ્યું. પ્રભુએ ઘડીક વારમાં રાંધી નાખ્યું. જમી પરવારીને વિદાય માંગી. ભલી છેક પાદર સુધી વળાવવા આવી. પાદરે આંબળાનું ઝાડ હતું. પ્રભુએ ઝાડ પર ચડી ગયા અને આંબળા પાડવા લાગ્યા. કહ્યું, માજી આંબળાની ગાંસડી બાંધીને ઘેર લઈ જાઓ, તમારું દારિદ્ર્ય ટળશે. ભલીએ ગાંસડી બાંધી અને જ્યાં ઊંચે નજર કરી ત્યાં તો પ્રભુ ન મળે. ભલી તો ભગવાનની લીલાનો મહિમા ગાતી ઘેર આવી. ભૂખ કકડીને લાગી હતી. આવા ખાવા બેઠી પણ જોયું તો ઘેંસ ગાયબ અને એની જગ્યાએ 32 પકવાન પડ્યા છે. ભલી તો અચંબામાં પડી ગઈ. ત્યાં જ એની નજર આંબળાની ગાંસડી પર પડી. એમાં અજવાળું જોઈ ગાંસડી ખોલી તો આંબળા સોનાના થઈ ગયા. ભલી સમજી ગઈ કે સાક્ષાત પ્રભુજી પોતે જ પધાર્યા હતા. ભલી તો વલોપાત કરવા લાગી. અરે રે, હું કેવી અભાગણી છું. પ્રભુ મારા ઘેર પધાર્યા ને હું ઓળખી ન શકી. મેં પ્રભુના ચરણ પણ ન ધોયા. મારો તો અવતાર એળે ગયો. હવે તો પ્રભુ દર્શન દે તો જ અન્ન જળ લેવા. ભલીએ અન્ન જળનો ત્યાગ કર્યો. ભલીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુ તરત દોડી આવ્યા અને ભલીને દર્શન આપ્યા. ભલીનો અવતાર ધન્ય થઈ ગયો. ભગવાન ભૂખ્યા ભાવના તણા, ન માંગે મિષ્ટાન પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે તેને આપે દર્શનના દાન. વિદુર ઘેર ભાજી જમે છે, છોડે દુર્યોધનના મિષ્ઠાન. ભક્તની ભીડ ભાંગે ભૂદરો, કાચા થાય કુરબાન. હે પુરુષોત્તમ નાથ, તમે જેવા ભલી ભરવાડને ફરી આવ્યા સૌ ભાવિકને મળજો. સો ફ્રેન્ડ્સ, અત્યારના ચાનો ટાઈમ કે કોફીનો ટાઈમ થયો નથી. અત્યારે વાગ્યા છે 6:30. પણ હું આજે ઓફિસે વહેલો જતો રહ્યો હતો. જમીને થોડીક વાર પછી તરત મારે એક ઇમરજન્સી કામ આવી ગયું એટલે જતો રહ્યો હતો. તો આપણે કોફી હવે પીએ છીએ 6:30. અઠવાડિયામાં 2 વાર તો ઇમરજન્સી કામ હોય જ. હા, અને એ પાછા ફોનમાં વાત કરે ને આપણે બોલાવીએ ત્યારે હુવાય ન ગઈ. જગાડી દઉં કા? એવા ઇમરજન્સી કામ. તો યાર એડવોકેટ્સ નું કામ તો ઇમરજન્સી વાળું જોઈ ને ચાલ. હા, તો તમને ફી મળે ને એ સામે વાળા ભાઈ માંગી લે. હું મારા વાઈફ ને હુવા નથી દેતી ને એનું ફી લાવો. વાંધો નહીં. એમ કહીશ કે કેટલા લો? 5,000 10,000 જેટલા લેવા હોય. મને હુવા નથી દેતા ને બપોરે એની fee. એમની એની ફી કેટલી લો? તમારી હોય એટલી.
વાંધો નહીં. મારે કિંમતી ઊંઘ બગડે. તો હું 10,000 રૂપીસ ચાર્જ કરતો હોય ને તો હવેથી 20,000 રૂપીસ ચાર્જ કરીશ, કેમ કે 10,000 જાનવીની ઊંઘ બગાડવાના કા. તો એવું છે. અને હવે થોડીક ભૂખ લાગી છે તો થોડીક વેફર ખાઈશ અને સાથે કોફી બી પીશ. અને તમે અત્યાર સુધી જોતા હતા એ હતી પરસોત્તમ ભગવાનના મહિમાની વાર્તા કા. મહિમા એ મીન્સ ભગવાનનો જે મહિમા હતો છે એમની એક વાર્તા હતી, 2 વાર્તા હતી અલગ અલગ, એ તમે જોઈતી. અને હજી ઘણી વાર્તાઓ થશે ને ઘણી વાર્તા તમે સાંભળશો. તો જો અમારા ઘરે ભાભી અને આદુ આવી છે. આદુને બિસ્કિટની ઓફર છે પણ બિસ્કિટ ખાવા નથી કા આદુ. કરે છે. શું જમવું છે તારે? હાઈ કર દે આદ્યા. શું નાસ્તો કરીશ તું? શું ખાવ? આઈસ્ક્રીમ ખાવ? બિસ્કિટ ખાવ? શું ખાવ? વેફર ખાવી છે તારે? વેફર ખાવીશ? કેળાની વેફર ખાવીશ? હે? એ કઈ? કેળાની વેફર ખાવી છે? બીજું કઈ નથી. આ લઈ જો ભૂલી ન જાય. એના છે ને ટોયસ ભૂલી ગઈ હતી લાસ્ટ ટાઈમ, તો આ વખતે પરાણે એના ખીચા મૂકી દેવાના છે કે ભાઈ તું લઈ જા. નહીં હોય તો લઈ જ નથી. અને અમારે કેમ આવાથી ગયા? ભૂજ કાઢવાની છે એટલે. ઠીક. ગંગાજીની આરતી શરૂ થવા જઈ રહી છે. ભીડ બહુ જ છે. અમે ગંગા કિનારે આવી ગયા છીએ. આરતીનો ટાઈમ થઈ ગયો છે. આરતીથી સાવ મંદિરની બાજુમાં જ બેઠા છીએ અમે. હિનાબેન, પૂનમ ભાભી, ફાલ્ગુનીબેન, બસ ભીડ આરતીમાં ખૂબ જામી છે. The next day. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો બધા મજામાં? ઉનાળાના દિવસો તમારા કેવા જાય છે? ગરમીમાં ગરમી બહુ છે કા? હદ બહારની ગરમી પડે છે. કાલે થોડીક ઓછી હતી. ગઈકાલે પવન હતો ને એટલે ગરમી ઓછી હતી એવું છે. તો આજે ચાનોને થોડુંક આમ નબળાઈ જેવું લાગે છે. ગઈકાલે લાગતું હતું તાવ જેવું છે, કળતર જેવું કે છે. પરસોત્તમ મહિનો કન્ટિન્યુ કરવાનો છે કે પોઝ લેવાનો છે? પોઝ નથી લઈ લેવો? મજા નથી તો હે લઈ લેવાય જાન પોઝ. મજા ન હોય તો પરાણે ન કરાય. હું કઈ પરાણે નથી કરતું. જમવામાં કઈ વાંધો નથી. તો રાત્રે જાનુ છે ને સેવ ટમેટો શાક ને ભાખરી મસ્ત મજાની બનાવી દીધી હતી અને એ આપણે જમી લીધી છે. બહુ મજા આવી ગઈ હતી આપણને. અને જાનુ ને માસી ને એ લોકો જેમાં હતા ચેવડો ને એવું કા વેફર ને ચેવડો ને એવું. પરસોત્તમ મહિનો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. પછી શરીર ઉતરી જશો, વેઇટ લોસ થશે, હાઈપર. કાલે પણ મને મજા નથી, પેટમાં દુખતું હતું ને એટલે. ટમીમાં દુખવા આવ્યું, કોને ખબર શું થાય, શું કામ એવું થયું એમ. મારા મમ્મીને તો હરિદ્વારમાં મજા આવી ગઈ. મેં કીધું રોકાઈ જાઉં, તો કે હા આશ્રમ ગોતીએ. હરિદ્વારમાં બહુ મજા આવે. પણ હું ગઈ જ નથી એટલે મને કેમ ખબર પડે એટલે મજા આવે. આપણે જશું, જલ્દીથી જલ્દી જશું હરિદ્વાર કા. તો એવું છે આજનો દિવસ અમારો સ્ટાર્ટિંગ.
આજે અમારે અહીંથી કેસ નથી, ખાલી એક નોટિસ મોકલવાની છે. નોટિસ મોકલીને આવી જઈશું. એટલે હું બી ઘરે વહેલો આવી જઈશ, ચાનોની બી ઘરે હશે કાચા, અને આજ ચાનું રેસ્ટ કરવાનો છે કા, તો સારું થાય, નહીંતર નહીં સારું થાય. આ જોવું છે ને? આને તમે કાલ શું કીધું તું જમવાનું? પેટ ભરીને એક ધારું જમી લેવાનું ને, પછી વારા ઘડીએ માગ નહીં કરવાનું. આજે હું તું ઘડીક મૂંગી રહેતી બોલી સંભળાય. શું કહેતા તમે એને કયો? લ્યો. અત્યારે હું શેરો લઈને આવીશ આપડી બે માટે. ને હાંજે આપણે બેન ને ખાવાનું 4 વાગે. 4 વાગે. હા હાંજે તમે ખાવા બેહો એટલે મને બોલાવશો ને. તમે એને કાલે એમ કહેતા હતા ને કે તું જમી નહીતર પછી મારી પાસે બહાર જમવા લઈ જવી પડશે. એ તમને શું કહીને ગઈ હતી? મારી પહેલા તમે જમી લીધું એમ કીધું. એમ કીધું ને? હા લ્યો. અન્ય નહીં હોય તો એમ કીધું ને પાછું? હા કે જ્યાં નહીં હોય તો તમારે બહાર લઈ જવી પડશે મને. એવું કીધું ને? લ્યો તો પછી આજે લઈ જશો તમે મને બહાર? આપણે કઈ નીચે નથી જમવું આજે. પણ બપોરે સરસ જમીશ કઈ હવે. બપોરે હરકું જેલા છીએ આપણે. ના મેં તો ખાલી છાસ જ પીધી છે. એટલે તો હું શેરો લેતી આવી આપડી બે હાટુ. 4 વાગે તો ખાવાનું. 4 વાગે ખાવાનું છે. શું ખાશું આપણે? ચા ને શીરો. ચાંસી આજે ચા નથી પીવી હો. ચા નથી પી, શેરો ખાવાનો છે ને? તારી જરીક લઈશ. ઓકે. તારી પણ પછી હાંજે તમારે મને બહાર લઈ જવા. હા कोई नहीं कागज संग में અમે અત્યારે કંખલની અંદર ભૂતેશ્વર મહાદેવ અને વીરભદ્ર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ. સરસ મજાની પૌરાણિક જગ્યા છે. બોલો. જ્યારે સતીએ પોતાનો દેહ અગ્નિકુંડમાં હોમ્યો ત્યારે જ્યારે મહાદેવ વીરભદ્ર સ્વરૂપ લીધું, એ વીરભદ્રનું મંદિર છે આ. આજે અમારો લાસ્ટ દિવસ છે હરિદ્વાર ગંગા કિનારે, એટલે આરતી માટે અમે જઈ રહ્યા છીએ. અત્યારે આરતીનો લાભ લેશું. આ મહાદેવ મસ્ત ગંગા કિનારે આરતીનો લાભ લેશું, આનંદ કરશું.
આપણે જવાનો છે અત્યારે ફૈબાના ઘરે, કેમ કે ફૈબા લઈ જાય છે બહાર જમવા માટે. અને અત્યારે અમે બે આઉટફિટ જો આવા આઉટફિટમાં છે, મોટો પ્રશ્ન શું પહેરશું એમ. તો અત્યારે હવે પ્લાન એવો છે કે આઉટફિટ ચેન્જ કરો ને ત્યારે આમ કેવું કહેવાય કે આઉટફિટ ચેન્જ વાળો ટ્રાન્ઝિશન થાય ને એમ, કે અત્યારે આવા પહેર્યું છે અને પછી શું પહેરી છે. ચેન્જ તો હું ટી શર્ટ જ કરીશ, પેન્ટ તો બહુ કમ્ફર્ટેબલ છે, પેન્ટ ચેન્જ નહીં કરું, તો ટી શર્ટ જ ચેન્જ કરીશ. અને જાનુ તું શું ચેન્જ કરવાની? હું આખા આઉટફિટ જ પહેરું. અચ્છા, જાનુ આખા આઉટફિટ ચેન્જ કરશે, આપણે ખાલી ટી શર્ટ ચેન્જ કરશું. પણ સૌથી મોટો પ્રશ્ન શું પહેરવું ઈ ને. તો આજનો આખા દિવસનો મારો વ્લોગ આવ્યો જ નથી ને જો ગરોળીનું બચ્ચું, હા બહુ આટા મારી છો હા ઝીણું એવડું એવું છે, ગરોળીનું બચ્ચું આવી ગયું છે અમારા ઘરમાં, નાનું એવું છે, સાવ ઝીણું એવું એટલું. તો સવારથી અત્યાર સુધીમાં મીન્સ એક જ અમારી ક્લિપ આવી છે, આફ્ટરનૂનમાં બી નથી આવી, ઇવનિંગમાં બી નથી આવી, તો ડાયરેક્ટ હવે આવી છે. તો કામમાં પડી ગયા રાત્રે 10-11 વાગ્યા આસપાસ પહોંચી જશે. અને એમનું એન્ટ્રી અને એમાં સ્વાગત કેવી રીતે કરીએ છે એ જોવા માટે આવતીકાલનો વ્લોગ જોજો. અને હરિદ્વારમાં એ લોકો કેવું એન્જોય કર્યું એ જોવું હોય તો ગઈકાલનો વ્લોગ જોજો. કાજા એટલે ટૂંકમાં બધા જ વ્લોગ જોજો, બધા જ વ્લોગ જોવાના છે તમારે. અને જોતા જોતા લાઈક અને સબસ્ક્રાઇબ 2 વસ્તુ કરવાની છે. અને તમારા ગ્રુપમાં શેર કરવાનો છે વાલા મિત્રો. ક્યાં મોદીજી કે ભાઈઓ और બહેનો શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો. યસ કરજો ને પ્લીઝ, પ્લીઝ કર દો ને પ્લીઝ, પ્લીઝ પ્લીઝ. થોડાક ઘટે છે હવે, આમ દયા દ્રષ્ટિ રાખો તો સારું હવે અમારી ઉપર, તો 1000 થઈ જાય. આમ મોટિવેશન છે ને ભાંગે નહીં, પેલા 1000 કરી નાખો, હે ને? હા બસ થોડાક ઘટે. સાચી વાત ને. આમ મોટિવેશન એટલું બધું ભરાયેલું છે કે જલ્દી થવા જોઈએ, જલ્દી થવા જોઈએ, એ ભાંગી જાય ને હાવ એવા નથી બનાવવામાં આવી ગયું, નથી થતા 1000, એની પેલા 1000 કરી નાખો. કા એ ડોલા હું ફાળે તો હે કરતો 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 ડોલા પડતો હાલતો લેતો હું લઈ લેવા, હાલ 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 કર કર લે કેમ ન થાય, લે મારે આમાં ડોલા ફાડે બોલો, આવું છે ત્યારે. અને કાલે સેટરડે છે, પરમ દિવસે પપ્પા બી આવવાના છે, પપ્પાજી મારા સસરાજી આવવાના છે, તો એ બી વ્લોગમાં એડ થશે. કા હવે અમે ક્લોથ ચેન્જ કરી નાખીએ ને પછી ટ્રાન્ઝિશન બતાવે તમને કેવા અમે શું પહેર્યું છે, કેવા લાગીએ છીએ. કમેન્ટ કરજો સારા લાગતા હોય તો. અમારી જોડી સારી લાગે છે કે કેવી લાગે છે અમારી મિસ કપલની જોડી. તો જો આપણો આઉટફિટ આઉટફિટ રિવીલ થઈ ગયો છે. મેં ખાલી ટી શર્ટ ચેન્જ કર્યું અને જાનુએ આખો એનો કોસ્ટ્યુમ ચેન્જ કરી નાખ્યો છે, ગ્રીન શર્ટ અને જીન્સ. માણસ ગરમીમાં બી જીન્સ પહેરી શકે છે. યસ. એનું રીઝન શું છે જાન? કેવું છે જીન્સ? મને ગમે છે, કમ્ફર્ટેબલ છે, એટલે હું મોસ્ટલી આ જ પહેરું. ક્યાંક બહાર જવાનું થાય ને જીન્સ પહેરવાનું થાય ત્યારે જાનુ આ જ જીન્સ પહેરી લે. કાજા મને આટલું ગમે જ ને, બહુ ગમે. તમને બીજી એક વસ્તુ ગમશે. કા શું ગમશે આપણને? સબસ્ક્રાઇબ. હા ખાણી કરી નાખવાની જ બધાની આજે. તો ચાલો હવે અમે, હા અમારે લેટ થાય છે ને, ગરમી બી બહુ થાય છે, એટલે અમે જઈએ, ત્યાં જઈને મળીએ આપણે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો અમે પહોંચી ગયા છીએ કાર્નિવલ ઢોસા જમવા માટે અકવાડા લેક પાસે. અને અમારી સાથે છે જી અને ફૈબા બી આવ્યા છે. મિસ ફૈબા જ લઈ ગયા છે અમને, તેમને બતાવી આવે. માસી બી છે સાથે, અમેરિકાથી માસી આવ્યા છે અને ફૈબા આવ્યા છે. કા ફૈબા? અમેરિકાથી ન થાય તો ફૈબા આવ્યા છે અમારા કાળિયાબીડથી. કા ફૈબા? તો પછી એવું છે. અમે જાનવી જે મેનુ જોવે છે શું મંગાવવું? કાજા તમારા પપ્પા સાદું એમને તમારે જે ભાવે એમ. આપણો ચીઝ ગોટાળો આવી ગયો છે, ચીનો અને ફૈબાનો મસાલા ઢોસા આવી ગયો છે. અને માસી તે હવે ટેસ્ટ કરે છે ગોટાળો, ચીઝ ઓલો મસાલા ઢોસા. કા તો અમે છે ને જમી કારવીને હવે બેસી ગયા છે હિંચકા પર. અને જાનુ ઓલી સાઈડ ને હિંચકા પર. જાન સોરી એ હાટ વાળા ઢોસા, મીન્સ હાટ વાળો જે હાટ હિંચકો છે ત્યાં બેઠી છે. અને આ સાઈડ છે ફૈબા, માસી અને જી ખાટલા પર લંબાવ્યું છે, ચેર પર પગ લાંબા કરીને. ત્યારે ફૈબા તો ઢોસા બહુ મસ્ત હતા, મજા આવે હવે, એકદમ ટેસ્ટી. અને
હવે તમને બી સજેસ્ટ કરીએ ભાઈનું થોડુંક ઉતારી આવી હા તમને બી સજેસ્ટ કરીએ કે ભાઈ તમે જો ઢોસા જમવાની ઈચ્છા હોય અને ભાવનગરમાં રહેતા હો તો કાર્નિવલ ઢોસામાં ટ્રાય કરજો જરૂરથી જરૂર બહુ મસ્ત હોય છે બધું ફૂડ સરસ હતું કા ફીબા બહુ મસ્ત હો બધી ટાઈપના ઢોસા મસ્ત હતા એનો માલિક હોય ને એને લઈ તો આવું છે એનો એન્ટ્રન્સ અને આ છે આખો સિટિંગ એરિયા બહુ મસ્ત છે ઓપન સ્પેસ બી બહુ છે જે લોકોને પાર્ટી કરવી હોય કિટી પાર્ટી હોય બર્થડે પાર્ટી હોય અને ઝૂલા બી બહુ જાજા બધા છે તો હવે અમે જઈએ છીએ આ એન્ટ્રી ગેટ છે કાર્નિવલ ઢોસા ભાવનગરમાં આધેવાડા રોડ અકવાડા રોડ પર છે અને અકવાડા લેકથી થોડાક આગળ આવો કોલિયાક સાઈડ ત્યાં જ છે આવી રીતે રોડ ટચ જ છે નીચે પાર્કિંગ થઈ જશે તમારી કાર હોય બાઇક હોય એનું અને અહીંથી તમારે એન્ટ્રી લઈ લેવાની એટલે જે લોકોને કીટી પાર્ટી કરવી હોય બર્થડે પાર્ટી એનિવર્સરી સેલિબ્રેશન કાંઈ બી કરવું હોય તો બહુ મસ્ત એવી લોકેશન છે ઢોસા તો એક નંબર છે પછી સાથે સાથે ચાઇનીઝ બી આપે છે અને પાવભાજી ને પુલાવ એ બી હોય છે એ લોકોના મેનુમાં અને બહુ મજા આવી ગઈ અમને જમીને હવે અમે જઈએ છીએ ઘરે કઈ બાજુ છે એમના ઘરે ને અમે જશું આપણા ઘરે તો મળીએ ઘરે જઈને